અભિયાન આધાર એટલે આજના કાળની અંદર આપણી પાસે મુખ્ય આધાર હોવા તો એક પરમાત્મા એમના પ્રેમ મંદિર, બીજું આપણા જ્ઞાન મંદિર, આપણા આત્મ મંદિર. જૈન મંદિરો તો ઘણા એવા બને છે અને જેટલા પણ બને છે એની પૂરેપૂરી સંભાળ રખાય છે. કોઈ પણ જિલ્લા ગમે તેવો બોલવામાં આવ્યો બધો પ્રારંભ કર્યો, કોઈ દિરાસરા ભગવાનની પૂજા કરવા નહીં હોય એવું બને નથી. અને ના કરતા વગર લોકડાઉનને વગર કોરોનાએ પણ એવી પરિસ્થિતિ પણ હોય છે. રોજીરોજગાર પોતા ખુલે એવું જગત બનતું હોય છે. આ કાર્યશાળાની અંદર દરેક ક્ષેત્રના વિદ્વાનો પોતાની બધી વાતો કરવાના છે, એટલે બધી વાતો કરતો નથી. આ કાર્યશાળા માટે આચાર્ય ભગવાન અજય સાધુશ્રી મહારાજ, ચંદ્રશ્રી મહારાજ, યોગ્ય સુંદર વિજય મહારાજ વગેરે શુભેચ્છા પાઠવ્યા છે. અને આ સૂત્રની રક્ષા માટે અત્યાર સુધીમાં સેવાસદનના સમયમાં 1 કરોડ ગ્રંથો ગૌરવમાં 700 આચાર્યની નિષ્ઠામાં લખાયો. ત્યારથી આજ સુધીમાં ગ્રંથોની સામે ઘણી બધી કટોકટીઓ આવી છે. ઘણા ગ્રંથોને બાળી પર નાખવામાં આવ્યા છે. અને તે છતાં આપણા સુખ પ્રેમી ગુરુ ભગવંતો અને શ્રાવકો એ લોકોએ જબરજસ્ત જગત ઉઠાવી અને આપણા સુધી આ સુખ પહોંચાડ્યું. અજય પાઠ દેવાના વખતમાં પાટણના ભંડારોને સાચવવા માટે પણ ઘણા બધા પ્રયત્નો થયા અને જેસલમેર સુધી પહોંચાડવાના પ્રયત્નો થયા. ભારત પાકિસ્તાન થયા પછી વલ્લભશ્રી મહારાજ પાકિસ્તાનના 32 ભંડારોને ગુજરાતવાળામાં ભેગા કરેલા અને ત્યાં વ્યવસ્થિત ભંડાર કરવાનો પ્લાન હતો. એમાં ભારત પાકિસ્તાનના બટવારા થયા અને પાકિસ્તાન છોડી અને ભારતમાં આવવું પડે એવા સંજોગો સર્જાયા. તો એ વખતે અકાળ ભંડારનું શું કરવું છે તો એને 4-5 દિવાલથી ચડીને કોઈને ખ્યાલ ના આવે એ બધું મુક્ત કરી અને ભારતમાં આવ્યા. અને વલ્લભશ્રી મહારાજ કસ્તુરભાઈને વારંવાર કહેતા કે કસ્તુરભાઈ, ગુજરાતવાળામાં જ્ઞાન ભંડારો મૂકીને આવ્યો છું કે ગમે તે રીતે તમે મને ભાઈ આપો. જવાહરલાલ નહેરુને વાત કરી કે ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ આવો આદાન પ્રદાનનું કોઈ ત્યારે કોઈ નિયમ છે નહીં. એ પછી ઇન્દિરા ગાંધીના વખતમાં પણ થયું. એ પછી સિમલા કરાર થયા. એમાં ભારત પાકિસ્તાન વચ્ચે સાંસ્કૃતિક વસ્તુનું આદાન પ્રદાન કરવાના નિયમ થયા. અને પછી ઇન્દિરા ગાંધીએ કહ્યું હવે તમે આના માટે વિભીષણ પ્રયત્ન કરો તો આ ભંડાર તમે મેળવી શકો. પછી જે લોકો ખરેખર ભંડારનું દિવાલો ચડાવવા સાક્ષી હતા એમાંથી કોઈને લઈ ગયા, એ લોકોએ જગ્યા લોકેશન બતાવ્યું. પછી ત્યાંની શાક માર્કેટ હટાવીને બીજે લઈ જવામાં આવી. પછી ભંડાર કાઢવામાં આવ્યો. એ ભંડાર પાકિસ્તાનના ત્યાંના પૂરા વિભાગમાં મૂકાયો. પાછું કેટલી જાતની હટાપટ્ટી થઈ અને છેવટે ભંડાર ભારતની અંદર આવ્યો કે અત્યારે દિલ્હીમાં વિજય વલ્લભના ઇન્સ્ટિટ્યૂટના પહોંચ્યો છે. તો આ સંતોએ કેટલી બધી મહેનત કરીને પાકિસ્તાનમાં પણ ભંડારે લાવી આપ્યો છે. આ બધા સંત પેઢીઓના જહેમતના કારણે આપણી પાસે આ સૂત્રનો વારસો છે. આખા વિશ્વની અંદર 1.5 કરોડ લોકો છે. એમાંથી 15 લાખ આપણા જૈન જ્ઞાન ભંડારોમાં સચવાયેલા છે. એટલે આપણે 1% પણ ઓછા છીએ, પણ હસ્તકળામાં આપણે 10% પણ વધારે છીએ. આવો સરસ આ
સૂત્રનું જે ક્ષેત્ર છે વર્તમાન કાળની અંદર સૂત્રના ક્ષેત્રે જ્ઞાન ભંડારો માટે ઘણી બધી અનુકૂળ પરિસ્થિતિ છે. આજે પુસ્તકો ઘણા બહાર છપાય છે, જ્ઞાન ભંડારોની ભેટ પણ લખાય છે. જ્ઞાન ભંડારોના જે સંચાલકો છે એની વ્યવસ્થિત મોટા વિગડે ચલાવવું, અને જેને જોઈતા હોય આપે આર્થિક કાર્ય એ લોકોને કરવાનું મોટા ભાગે રહે છે. બાકી પુસ્તકો ખરીદવા પડે કે કોને પ્રકાશિત કરે વૈજ્ઞાનિકોને લગભગ તમારું નામ નામ બધા જે ટીકાઓ બન્યા છે એના પ્રમાણે આપણે કરી દઈએ પછી પ્રકાશકો મોકલતા તો આ સંદર્ભમાં જ્ઞાન ભંડારના સંસ્થાઓ વધુને વધુ જ્ઞાન ભંડારનો ઉપયોગ બનાવી શકે અને એનો જે લાભ એવો છે એ વાચકો સુધી પુસ્તક સહેલાઈથી સરળતાથી મળે કોઈ પુસ્તક તમારા વિચારમાં મળે તો ત્યાંથી બની શકે એમાં જાણવાનું અને આપણે વાચકને ગુજરાત કરી દઈએ એના કરતાં એને ગુજરાતી પુસ્તક આપીએ. આ પુસ્તકોની પ્રેરણા જેવું આપણું પુસ્તક અમારી પાસે છે. તમારે પુસ્તક જોઈએ છે જોઈને આ પુસ્તકના મુદ્દે કરી શકશે આવી માહિતી મેળવી શકાય અને એને મેળવવા માટેની જે કંઈ નંબર વિગતો પણ વાંચીને આપી શકાય. એ બધી સગવડો સારું કરી શકે એ સારો કરી શકે આપણે શિક્ષણ વ્યવસાય દ્વારા જે સમૂહ પાસેથી વ્યવસાય દ્વારા લોકો પોતાના વાતાઈ કરવાના છે કોઈ વધારે વાત કરતો નથી. જે સીએમનો પણ ઉપયોગ કેમ વધે એના માટે પણ નીતિ વાત કરવાના એટલે બધાની વાતો આપણે સાંભળવી છે કે વધારે સમય પણ આપણી પાસે ઓછો છે. દરેક વક્તાનો પોઈન્ટ બોલજો અને ઓછામાં ઓછા સમયમાં તમારું વક્તવ્ય પૂરું કરી અને આગળના વક્તા માટે સમય